તો જામનગરમાં અધૂરા કામથી હવે મહિલાઓ વિફરી છે। સત્યમ કોલોની વિસ્તારની મહિલાઓ રોડ પર ઉતરી આવી। રોડ રસ્તાના કામ અધૂરા રહેતા મહિલાઓએ રોડ બંધ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો। પાણી અને ભૂગર્ભ લાઇન ખોદી નાખતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। તંત્ર કોન્ટ્રાક્ટર કામ બાબતે ધ્યાન નથી આપતા તેવું સ્થાનિકોનું કહેવું છે। અને છેલ્લા 2 મહિનાથી અમે આ રોડથી પરેશાન છે। અમે કોઈ લોકોએ ત્યાં અરજી આપેલી નથી કે અમને રોડ બનાવી દો। સીસી રોડ કમ્પ્લીટ જ હતો। અમે કોઈ એવું નથી કીધું કે અમને પાણીની લાઈન બદલાવી દો। તો એ લોકોએ પહેલાં સીસી રોડ તોડી નાખ્યો, પછી કે પાણીની લાઈન ચેન્જ કરવી પડશે અને એ કે જેના કનેક્શન છે એ બધા યથાવત રહેશે। એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, બદલી નાખો, તોડ્યો છે તો રોડ। બદલી ગયા પછી એ કે એક કનેક્શનના પર કનેક્શનને 1500 રૂપિયા આપવા પડશે। એ પણ અમે આપી દીધા। કેટલા દિવસથી આ આમનામ જ પડ્યું છે। કોઈ હાલીને રોડ ઉપર નથી જઈ શકતું, રોડથી ઘરે નથી આવી શકતું। અને આ સોસાયટીમાં તો તન ગલી તોડી નાખી છે। રોડ બનાવવાનું કીધું નહોતું અને અમારી બધી લાઈનો તોડી નાખી। ગટરની લાઈન, નળની લાઈન ન તો ઈ કરવા આવે છે, ન કાંઈ કરવા આવે છે। કાલે મારી વહુ પડી ગઈ, એના 2 ગોઠણ ભાંગી ગયા, તો ગોપાલભાઈ કે તું રસોઈ કરીને દઈ જાય છે ને કઈ સીસી રોડ બનાવવાનો હતો, એ ખોદી નાખ્યો છે આખો। એમાં ગટરની લાઈન અને નળ કનેક્શન, નળ કનેક્શન અપાઈ ગયા છે, ગટરની લાઈન હજી એમનેમ બાકી છે। અને છેલ્લા લાસ્ટ 2 દિવસથી છે ને વરસાદ આવ્યો, વરસાદના લીધે બધા આખે ચીકણું નાન તેન થઈ ગયું। એજેડ પર્સન જે વૃદ્ધ વ્યક્તિ છે, નાના છોકરાઓ છે, એ લોકોને હાલવામાં ફૂલ તકલીફ પડે। સત્યમ કોલોની વિસ્તારમાં હાલે સિવિલ શાખા દ્વારા લોક ભાગીદારી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3 જુદી જુદી શેરીમાં આહિર સમાજ પાસે સીસી રોડનું કામ ચાલુ છે। તેમાં ભૂગર્ભ ગટરની અને પાણીની નેટવર્કનું લાઇનનું લેઇંગ થઈ ગયું છે, તેના કનેક્શન પણ પૂર્ણ થઈ ગયા છે અને તેમાં આવતીકાલથી સીસી રોડનું કામ